I am Dr. K.N. Patel, Science College Pilwai, Chemistry Department. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે BSc Sem 5 ની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રી ની અંદર જે પ્રેક્ટિકલ કરીએ છીએ, તો પ્રેક્ટિકલ ની અંદર આ વખતે તમારે Sem 5 ની અંદર ઓર્ગેનિક મિક્સચર છે. હવે BSc Sem 3 ની અંદર જે ઓર્ગેનિક મિક્સચર તમે ભણી ગયા છો, શીખ્યા છો, તો એની અંદર બંને પદાર્થો સોલિડ હતા. BSc Sem 5 ની અંદર સોલિડ પણ હોય અને લિક્વિડ મિક્સચર પણ હોય છે, અથવા તો સેમી સોલિડ પણ હોય છે. સોલિડ પદાર્થની અંદર તમે ફક્ત વોટર ઇનસોલ્યુબલ પ્રકારના પદાર્થોનો અભ્યાસ કર્યો છે, જ્યારે અહીં સોલિડ પ્રકારના મિક્સચરની અંદર વોટર સોલ્યુબલ પદાર્થો પણ આવશે. તો આપણે જોઈએ કે સૌપ્રથમ BSc Sem 5 ની અંદર જે ઓર્ગેનિક મિક્સચર છે, તો ઓર્ગેનિક મિક્સચરની અંદર આપણે કોઈ પણ જ્યારે તમને મિક્સચર આપેલું હોય ત્યારે એ મિક્સચર કેવું છે તે જોવાનું છે. આપણને લિક્વિડ દેખાય છે કે સોલિડ દેખાય છે? હા, ઘણી વખતે લિક્વિડ દેખાતું હોય, પરંતુ એ લિક્વિડને આપણે થોડુંક ટેસ્ટ ટ્યુબની અંદર લઈને બરફની અંદર મૂકી જોઈએ, અને જો સોલિડ થઈ જાય તો સંપૂર્ણ મિક્સચર સોલિડ છે. તો આપણે આજે લિક્વિડ અને સેમી સોલિડ પ્રકારના મિક્સચરનો અભ્યાસ નથી કરતા. ફક્ત ને ફક્ત આજે આપણે સોલિડ મિક્સચર, કે જે બંને પદાર્થો સોલિડ છે, એવા મિક્સચરનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એની ટાઈપ શોધવી પડે. તો ટાઈપ શોધવા માટે એની અંદર વોટર સોલ્યુબલ પણ પદાર્થ હોય, વોટર ઇનસોલ્યુબલ પણ હોય, અથવા તો બંને ઇનસોલ્યુબલ પણ હોઈ શકે. તો આપણે આ ટાઈપ શોધવા માટે ટાઈપ કેવી રીતે શોધવી, કેવી રીતે નક્કી કરવી? આ જો ટાઈપ શોધતા તમને આવડી ગઈ તો લગભગ બધા જ પદાર્થો શોધવામાં તમને એકદમ સહેલાઈથી શોધી શકાશે, અને સેપરેશન પણ થઈ શકે છે. જો સેપરેશન જ ના કરી શકીએ તો પદાર્થો શોધી કેવી રીતે શકાય? તો સૌપ્રથમ આપણે જોઈશું કે આપણી પાસે જે મિક્સચર આવ્યું છે અને આપણે ટેસ્ટ કર્યો પ્રાઇમરી કે આ બંને પદાર્થો અંદર સોલિડ છે. તો સોલિડ મિક્સચર માટે આપણે સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબની અંદર મિક્સચર લઈશું. ટેસ્ટ ટ્યુબ હોય તો ટેસ્ટ ટ્યુબની અંદર થોડું મિક્સચર લેવાનું છે. મિક્સચરની અંદર પ્લસ વોટર, જે તમે પાણી નાખશો એ ડિસ્ટિલ વોટર હોવું જોઈએ. સામાન્ય ચકલીનું પાણી નાખવાનું નથી, નહીતર આગળ જતા પ્રોબ્લેમ થાય છે. મિક્સચર પ્લસ વોટર અંદર નાખી દીધું, અને બરાબર ટેસ્ટ ટ્યુબને હલાવો, એટલે કે shake well and filter. બરાબર, એને હલાવીને આપણે ફિલ્ટર કરી દેવાનું છે. ફિલ્ટર કરશો એટલે બે ભાગ પડશે. અહીં આવશે ફિલ્ટ્રેટ અને ઉપર રહેશે રેસિડ્યુ. હવે જે ફિલ્ટ્રેટ છે, ટેસ્ટ ટ્યુબની અંદર આપણે લગભગ અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું પાણી ભરીને, એ થોડુંક મિક્સચર છે, અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું પાણી ભરીને એને બરાબર હલાવી દીધું છે. એના બે ભાગ પાડી દીધા છે. જે ફિલ્ટ્રેટ આવ્યું છે, હવે એ ફિલ્ટ્રેટના ત્રણ ભાગ પાડવાના છે. ફિલ્ટ્રેટનો પહેલો ભાગ, થોડોક ભાગ બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આપણે લઈને એની અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સંતૃપ્ત દ્રાવણ આપણે ઉમેરીશું. સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરવાનું છે, એટલે પ્લસ સેચ્યુરેટેડ NaHCO3. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આપણે શું કરીએ છીએ, મિક્સચર, અરે તમે સોલ્યુશન જે લીધું છે અથવા તો પદાર્થ લીધેલો છે
એની અંદર જે સોલ્યુશન ઉમેરીએ છીએ એ ઉમેરવા માટેની આપણી ઘણી બધી પદ્ધતિઓ ખોટી છે. આપણે આમ નીચે રાખીને આમ ઉમેરીએ છીએ. ખરેખર એ પદ્ધતિ ખોટી છે. ઘણી વખતે અંદરથી ઝડપી નીકળે, કંઈક પ્રોબ્લેમ થાય તો આપણી આંખો આપણા શરીર ઉપર પડે અને આપણને ઓબ્ઝર્વેશન પણ જોવા મળતું નથી. તો સાચું અને વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન જોવા માટે આપણે ટેસ્ટ ટ્યુબને આમ સામે રાખવાની છે અને આ રીતે ઉમેરવાનું છે. ટેસ્ટ ટ્યુબને સામે રાખીશું અને આ રીતે તમે કોઈ પણ સોલ્યુશન કે પદાર્થ ઉમેરવાનો હોય તો આ પ્રમાણે નાખીશું તો સામે આપણને ઓબ્ઝર્વેશન પણ જોવા મળે છે. તો અહીં સંતૃપ્ત બાયકાર્બોનેટ અંદર ઉમેર્યો છે અને જો if effervescence of CO2 ના ઉભરા જો જોવા મળે તો વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ. માટે વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ જોવા મળે છે. હવે જો આ હાજર જ હોય તો આ બે ભાગ કરવાની કોઈ જરૂર નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એક સાથે બે વોટર સોલ્યુબલ પદાર્થો હોઈ શકે નહીં. એટલે હવે માની લો કે આ નથી મળતું આપણને, તો બીજું અહીં આ ફિલ્ટ્રેટના 3 ભાગ હતા, એમાંથી બીજો ભાગ લઈશું ફિલ્ટ્રેટ પ્લસ ન્યુટ્રલ FeCl3. હવે અહીં પ્રશ્ન થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓને તટસ્થ FeCl3 કેવી રીતે બનાવવો એ ખબર નથી. તમારે રિએજન્ટ બોટલો જો પડી હોય તો તમે FeCl3 સીધો લો છો, એ ન્યુટ્રલ FeCl3 નથી. તો તમારે શું કરવાનું છે કે એક ટેસ્ટ ટ્યુબની અંદર થોડો FeCl3 રિએજન્ટ બોટલમાંથી લીધો છે. તમારા ટેબલ ઉપર જે રિએજન્ટ પડેલા છે એની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હશે, તો એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અંદર ઉમેરવાનો છે FeCl3 ની અંદર. એટલે કે લગભગ તપકીરિયા રંગના કે કથ્થઈ રંગ જેવા અવક્ષેપણ થતું જોવા મળશે અને આખું સોલ્યુશન કથ્થઈ રંગનું બનશે. અડધા ઉપર ટેસ્ટ ટ્યુબ થાય, એ કથ્થઈ રંગનું સોલ્યુશન છે. હવે એને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી પકડીને એને બરાબર ગરમ કરીને ઉકાળો. જ્યાં સુધી એમોનિયા દૂર ના થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. એમોનિયા દૂર થઈ જાય, લગભગ એની સ્મેલ આવતી બંધ થઈ જાય, પછી એને ફિલ્ટર કરી લો, ઠંડો પાડો. તે તટસ્થ FeCl3 ન્યુટ્રલ FeCl3 છે. હવે એ FeCl3 આ ફિલ્ટ્રેટ જે બીજો ભાગ હતો એની અંદર ઉમેરો. if violet color, જો જાંબલી રંગ જોવા મળે વાયોલેટ કલર, તો માટે વોટર સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ. ઘણી વખતે કાર્બનિક પદાર્થો જે તમને આપવામાં આવે છે, આપણા સિલેબસ પ્રમાણે જો જોઈએ તો ઘણા બધા કાર્બનિક પદાર્થો એવા છે કે આપણને ખબર પડી જાય છે. પણ આના માટે સતત તમારે પ્રેક્ટિકલ, તમારું ઓબ્ઝર્વેશન અને તમારી ચોકસાઈ, જો આ હશે, જેમ કહીએ છીએ ને કે ઝડપનું નામ જાદુ. જાદુ કરવું હોય ને, આ જાદુગરો જે હોય છે એમની પાસે ઝડપ અને ચોકસાઈ બંને હોય છે, ત્યારે જાદુ કરી શકે છે. તો અહીં પણ કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ પણ આ જ વસ્તુ છે. જો મિત્રો તમે તમારી ચોકસાઈ અને ઝડપ હશે તો ઝડપથી તમે પ્રેક્ટિકલ પણ કરી શકો છો અને ઝડપથી બંને પદાર્થો સેપરેટ કરીને, બંને પદાર્થો શોધીને તમે લખીને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો અહીં આપણે જોઈશું કે ફિનોલ પ્રેઝન્ટ. હવે અહીં જો ફિનોલ પ્રેઝન્ટ હોય તો આપણા સિલેબસ પ્રમાણે વોટર સોલ્યુબલ ફિનોલની અંદર ફક્ત ને ફક્ત રિસોર્સિનોલ આપે છે. એટલે કે અહીં આપણે ખબર પડી જાય આપણને. હા, પછી આગળ આપણે મેલ્ટિંગ પોઈન્ટ જ્યારે છૂટા પડે ત્યારે મેલ્ટિંગ પોઈન્ટ એનો એકાદ ટેસ્ટ કરી દઈએ તો આપણને ખબર પડી જશે કે રિસોર્સિનોલ જ હાજર છે. પણ તમે અહીં અંદાજિત
કહી શકો કે રિસોર્સ ઇનોલ હાજર હશે. મિત્રો અહીં મિક્સચર પ્લસ વોટરની વાત કરી તો ઘણા બધા મોટા ભાગના ઓર્ગેનિક પદાર્થો જે છે તે જે પાણીમાં દ્રાવ્ય હોય છે તે ઇથરની અંદર અદ્રાવ્ય હોય છે. અહીં તમે જો મિક્સચર ઇથરની અંદર નાખો અને જો પાણીમાં પદાર્થ જે હશે તો એ પદાર્થ ઇથરમાં અદ્રાવ્ય હોય છે. હા, એની અંદર પણ અપવાદ હોય છે. એકમાત્ર રિસોર્સ ઇનોલ એવો પદાર્થ છે કે જે પાણી અને ઇથર બંનેમાં દ્રાવ્ય થાય છે. એટલે કોઈ વખતે આપણે ઉપરનું જે ઓબ્ઝર્વેશન જોઈએ કે બધા પદાર્થો તો ખોટું પણ પડી શકે છે. એટલે કે રિસોર્સ ઇનોલ એવો પદાર્થ છે કે જે પાણી અને ઇથર બંનેમાં દ્રાવ્ય થાય છે. એટલે કે અહીં ફિલ્ટરની અંદર ન્યુટ્રલ FeCl3 વાયોલેટ કલર મળ્યો તો આપણને વોટર સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ મળે છે. માની લો કે આ ભાગ ગેરહાજર હતો ત્યારે આ ભાગ કર્યો છે. આ બંને ભાગ જ્યારે ગેરહાજર હોય ત્યારે જ ત્રીજા ભાગની અંદર જવાનું છે. કેમ? અહીં ફિલ્ટર, હા, એક બાબત તમને કહી દઉં કે વોટર સોલ્યુબલ બેઝ આપણા સિલેબસમાં નથી. તો વોટર સોલ્યુબલ બેઝ આપવામાં નહીં આવે. એટલે કે વોટર સોલ્યુબલ એસિડ હશે, વોટર સોલ્યુબલ ફિનોલ હશે અને અહીં ફિલ્ટ્રેટ ને ઇવોપોરેટ ટુ ડ્રાયનેસ. એટલે કે શું કરવાનું છે? ઇવોપોરેટિંગ ડિશ છે જેને બાષ્પ વાટકી કહીએ છીએ એની અંદર આ થોડું ફિલ્ટ્રેટ હતું એ નાખી દો. ધીમા તાપે એને ગેસ ઉપર ગરમ કરવાનું ચાલુ કરો. જો લુગદી જેવું બાકી વધે તો તમને નીચે ઉતારેલો તો ક્રિસ્ટલ દેખાશે. ઇવોપોરેટ ટુ ડ્રાયનેસ નો મતલબ એવો નથી કે એકદમ શુષ્ક કરી દેવું, કારણ કે કાર્બનિક પદાર્થો જે છે એ જો બહુ શુષ્ક કરવા જઈએ તો કારણ કે એનું મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ નીચું હોય છે એટલે તરત જ વિઘટન પામીને બહુ ગરમ થાય તો વિઘટન પામીને બળી જાય છે. બળી જાય એટલે CO2 ને H2O દૂર થઈ જાય છે. છેલ્લે કાળો પદાર્થ કોક વધે છે. તો એવું ના થાય એટલા માટે ઇવોપોરેટ ટુ ડ્રાયનેસ નો મતલબ એવો છે કે આપણે એને ગરમ કરીને જે પાણી દૂર કરવાનું છે તો લુગદી જેવું સહેજ બાકી વધે એટલે નીચે ઉતારશો અને જો ક્રિસ્ટલ જોવા મળે, અવક્ષેપ જોવા મળે અથવા તો રેસિડ્યુ જોવા મળે, રેસિડ્યુ તો માટે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ. પરંતુ આ બંને ગેરહાજર હોય ત્યારે આ કરવાનું છે. કેમ કે આ બંનેમાંથી જો કોઈ પણ હાજર હોય અને તમે આ કરશો તો એ જ પદાર્થ પાછો મળશે. દાખલા તરીકે એક ગ્લાસની અંદર પાણી લીધું છે, એની અંદર થોડુંક મીઠું નાખી દીધું છે અને મીઠું પરત મેળવવું હોય તો આપણે પાણી દૂર કરવું પડે છે. પાણી દૂર થાય તો મીઠું મળશે. સુગર નાખી હોય તો પાણી દૂર થાય તો સુગર મળશે. જે નાખેલું છે તે મળશે. તો અહીં પણ એ જ થવાનું છે. જો આ બંનેમાંથી કોઈ પણ ભાગ હાજર હશે અને તમે આ ભાગ કરશો તો આ ભાગ જ પરત મળવાનો છે. પરંતુ આ બંને ભાગ જ્યારે એસિડ વિભાગ અને ફિનોલ વિભાગ ગેરહાજર હોય ત્યારે જ આ ભાગ કરવાનો છે. આ ત્રણમાંથી ગમે તે એક આપણને જો આપેલો હશે તો મળશે, નહીં હોય તો આગળ વધવાનું છે. તો અહીં રેસિડ્યુ પ્લસ સેચ્યુરેટેડ NaHCO3 shake well and filter it. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા જે રેસિડ્યુ હતો એ રેસિડ્યુ ફિલ્ટર પેપરના ઉપર ફનેલની અંદર હતો. એ ફનેલને આપણે ટેસ્ટ ટ્યુબ ઉપર મૂકી દઈશું. એની અંદર કાચનો નાનો સળિયો હોય પતલો, એનાથી હોલ પાડી દઈશું. ઉપરથી સહેજ બાયકાર્બોનેટ ઉમેરીશું. બને ત્યાં સુધી થોડોક ઓછો બાયકાર્બોનેટ ઉમેરવાનો છે. બાયકાર્બોનેટ ઉમેરીએ એ વખતે જ આપણને જો નીચે ઉભરા જોવા મળે, CO2 ના ઉભરા જોવા મળે તો એસિડ પ્રેઝન્ટ જ હોય. અહીંની વાત કરું છું. રેસિડ્યુની અંદર બાયકાર્બોનેટ નાખીએ અને જો CO2 ના ઉભરા જોવા મળે
તો એસિડ પ્રેઝન્ટ જ હોય. તો અહીં આવશે ફિલ્ટ્રેટ અને અહીં આવશે રેસિડ્યુ. અહીં ફિલ્ટ્રેટ પ્લસ હંમેશા કોઈ પણ કાર્બનિક એસિડ ઇનઓર્ગેનિક બેઝની અંદર દ્રાવ્ય થાય છે અને પાછો એસિડ ઉમેરવામાં આવે તો રિપ્રેસિપિટેટ થાય છે. કોઈ પણ કાર્બનિક બેઝ એસિડમાં દ્રાવ્ય થાય છે, એમાં પાછો જો બેઝ ઉમેરવામાં આવે તો આપણને બેઝ પરત મળે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે આપણે અહીં 50% HCl ઉમેરીએ અને જો પ્રેસિપિટેટ મળે તો માટે વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ. અહીં થોડીક આપણે ધ્યાન રાખીશું. બાયકાર્બોનેટ ની અંદર આપણે રેસિડ્યુ વગાડ્યા છે. અહીં ફિલ્ટ્રેટ જે આવ્યું 50% HCl ઉમેરીએ, અહીં આપણને ઉભરા જોવા તો અહીં મળ્યા છે. અહીં તો ઉભરા આવે છે કારણ કે બાયકાર્બોનેટ ને HCl ભેગો થાય છે એટલા માટે ઉભરા આવે છે. પણ અહીં જે રેસિડ્યુ ની અંદર બાયકાર્બોનેટ ઉમેરતા જે ઉભરા જોવા મળે છે એ એસિડ ના છે. તો ઘણી વખતે અહીં આપણને જોઈએ એટલા અવક્ષેપ નથી મળતા. ઘણી વખતે જથ્થાબંધ અવક્ષેપ આખી ટેસ્ટ ઉભરાઈ જાય એટલા બધા અવક્ષેપ મળે છે. ઘણી વખતે અવક્ષેપ જોવા મળતા નથી. તો એનું કારણ એ છે કે બાયકાર્બોનેટ અહીં થોડોક વધારે પ્રમાણમાં લીધો છે, અહીં HCl પણ વધારે પ્રમાણમાં ઉમેરવો પડે છે. પરંતુ શું થાય છે કે દાખલા તરીકે થેલિક એસિડ છે, સેલિસિલિક એસિડ છે કે જેની અંદર એક કરતા વધુ હાઇડ્રોજન બનાવી શકે છે, હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. કારણ કે થેલિક એસિડ ની અંદર 2 COOH છે એટલે 2 હાઇડ્રોજન બંધ બનશે. હવે જ્યારે આવા વધુ હાઇડ્રોજન બંધ બને ત્યારે એની વોટર સોલ્યુબિલિટી વધે છે. એટલે કે એ પદાર્થો પાણીમાં દ્રાવ્યતા થોડીક એની વધારે હોય છે. એટલે થેલિક એસિડ જેવા હોય, અહીં બાયકાર્બોનેટ પણ પાણીમાં બનાવેલો છે, HCl પણ પાણીની અંદર બનાવેલો છે. તો શું થશે કે બાયકાર્બોનેટ વધારે લીધો છે એટલે પાણીનો ભાગ પણ વધારે આવશે, HCl પણ વધારે ઉમેરવો પડશે, પાણીનો ભાગ વધારે આવશે. એટલે થેલિક એસિડ જેવા કે સેલિસિલિક એસિડ જેવા પદાર્થો થોડાક દ્રાવ્ય થઈ જાય છે એટલે જથ્થાબંધ અવક્ષેપ મળતા નથી. તો અહીં મિનિમમ બાયકાર્બોનેટ લેવાનો, તો થોડોક જ HCl ઉમેરીશું તો ગમે તેવો એસિડ હશે તો પણ લગભગ આવી જાય છે. હવે જે રેસિડ્યુ છે એ રેસિડ્યુ ને પાછો બીજી ટેસ્ટ ઉપર લઈને માની લો કે આગળ કંઈ મળતું નથી તો આપણે આગળ વધતા જ જવાનું છે ટાઈપ શોધવા માટે. તો એ રેસિડ્યુ પ્લસ 50% NaOH શેક એન્ડ ફિલ્ટર ઇટ, બરાબર હલાવીને એને ફિલ્ટર કરી દો. તો અહીં 2 ભાગ પડશે આપણને. અહીં આવશે ફિલ્ટ્રેટ અને અહીં આવશે રેસિડ્યુ. હવે જે ફિલ્ટ્રેટ છે એ ફિલ્ટ્રેટ ની અંદર તમે 50% ફિલ્ટ્રેટ પ્લસ 50% HCl, કારણ કે અહીં NaOH ઉમેર્યો છે તો અહીં HCl ઉમેરવાનો છે રિપ્રેસિપિટેટ માટે. તો 50% HCl if precipitate તો માટે water insoluble phenol present. અવક્ષેપ મળે તો water insoluble phenol present. મોટે ભાગે હવે જો અહીં પણ એ વાત હું કરીશ કે ફિનોલ ની અંદર જો ઘણી વખતે કાર્બનિક પદાર્થોમાં એવું છે કે આપણને જો ખબર પડે, આપણું નોલેજ હોય તો પદાર્થ બોલતો હોય છે, આપણને સંભળાવવું જોઈએ. અહીં ના કીધું વિશ્વાસેનોલ કહેશે કે હું હાજર છું, પણ આપણને ખબર પડવી જોઈએ. એવી રીતે અહીં પણ 2 જ ફિનોલ મોટા ભાગે તમને આપવામાં આવે છે, આલ્ફા નેપ્થોલ કે બીટા નેપ્થોલ. એ પણ આપણને ખબર પડી જાય છે. એની વાત આપણે પછીથી કરીશું બીજા લેક્ચરની અંદર. હવે એ રેસિડ્યુ પ્લસ 50% HCl સેક 5 મિનિટ્સ. અહીં એક આ બીજો પ્રશ્ન છે
કે બેઝ જે છે કાર્બનિક બેઝ મોટે ભાગે પેરાટોલ્યુડિન હોય, ડાયફિનાઇલેમાઇન, આલ્ફા નેપ્થાઇલેમાઇન, આ બધા જે બેઝ છે ક્રિસ્ટલાઇન જેવા છે, એકદમ સોલિડ ક્રિસ્ટલ છે. એને ગમે તેટલા લસોટવામાં આવે પણ પાવડર એકદમ ભૂકો થતો નથી. દાખલા તરીકે આખું મીઠું હોય અને મીઠાનો ભૂકો હોય તો ભૂકો ઝડપથી ઓગળી જાય છે, પણ જો ક્રિસ્ટલ રહી જતા હોય તો જલ્દીથી ઓગળતો નથી. એટલે કે એક વસ્તુ યાદ રાખવાની છે કે બધા જ બેઝ સહેલાઈથી HCl માં દ્રાવ્ય થતા નથી. આ વસ્તુ યાદ રાખીને જ આપણે આગળ વધવાનું છે કે બેઝ આપણે ટેસ્ટ ટ્યુબની અંદર અહીં રેસિડ્યુ લઈશું, 50% HCl નાખીશું, નાખીને એને, કારણ કે એક ક્રિસ્ટલ હોય છે બરાબર ઓગળતા નથી અને ઝડપથી દ્રાવ્ય પણ નથી થતું, તો એના માટે બરાબર 5 મિનિટ સુધી શેક કરવું પડશે તો જ ઓગળશે. જો નહીં દે તો શું થાય કે બેઝની અંદર નાઇટ્રોજન હાજર હોય છે અને જો માની લો કે પૂરેપૂરો ઓગળતો નથી તો ન્યુટ્રલના ભેગું જતો રહેશે. માની લો કે બેઝ અને ન્યુટ્રલ બે જ આપેલા છે તો વધેલો બેઝ જે તમારો પૂર્ણ ઓગળેલ નથી તે બેઝ ન્યુટ્રલમાં જાય છે અને જ્યારે ન્યુટ્રલની અંદર જાય, જો ન્યુટ્રલની અંદર માની લો કે એન્થ્રેસિન કે નેપ્થેલિન કે જેમાં નાઇટ્રોજન નથી એવા પદાર્થો નાઇટ્રોજન વગરના આપેલા હોય, પણ આ રહી ગયેલો બેઝ જો અંદર જશે તો નાઇટ્રોજન પ્રેઝન્ટ બતાવશે. લેસાઇન ટેસ્ટ વખતે આપણને નાઇટ્રોજન પ્રેઝન્ટ બતાવે છે. તો એવું ના થાય એટલા માટે અહીં બરાબર શેક કરવાનું છે. શેક કર્યા પછી એને એન્ડ ફિલ્ટર કરીને એના બે પાર્ટ્સ પાડી દઈશું. અહીં આવશે ફિલ્ટ્રેટ અને અહીં આવશે રેસિન. હવે જે ફિલ્ટ્રેટ છે તો ફિલ્ટ્રેટની અંદર આપણે 50% NaOH ઉમેરવાનું છે. જો હવે અહીં એક આ પ્રોબ્લેમ આવશે, તમે 50% HCl ઉમેરેલું છે અને અહીં 50% NaOH. હંમેશા એક્ઝેક્ટ આ બધા 50% કે એવું હોતું નથી. એટલે કે માની લો કે અડધી ટેસ્ટ ટ્યુબ તમારે HCl વાળી ભરેલી છે તો હંમેશા NaOH થોડોક વધુ વપરાય છે. એટલે તમે આખી ટેસ્ટ ટ્યુબ ભરી દેશો તો પણ ન્યુટ્રલાઇઝેશન થશે નહીં અને રીપ્રેસિપિટેશન જોવા મળશે નહીં. તો હવે એના માટે શું કરવું? આપણે તો ઝડપથી ટેસ્ટ કરવાના છે. તો અહીં સારામાં સારો રસ્તો એ છે કે 50% NaOH ની જગ્યાએ આપણે થોડાક 2-3 પેલેટ્સ સોલિડ NaOH નાખીશું. અહીં કૌંસમાં લખી રાખું છું એટલે ભૂલ ના થાય. સોલિડ NaOH તો તકલીફ નહીં પડે. એક બે પેલેટ્સ જે આવે છે કે સોલિડ NaOH થોડોક નાખી દેવાનો છે અંદર. 50% NaOH ની જગ્યાએ સોલિડ NaOH નાખવાનું છે. અહીં ઓર તો અહીં ફિલ્ટ્રેટ ની અંદર તમે સોલિડ NaOH થોડોક નાખ્યો, પ્રેસિપિટેટ મળે તો માટે બેઝ, કારણ કે વોટર સોલ્યુબલ બેઝ છે નહીં તો બેઝ જે મળશે બધા ઇનસોલ્યુબલ જ મળે છે. બેઝ પણ અહીં પાછો પ્રોબ્લેમ તો છે, તમે સોલિડ NaOH નાખો છો અથવા તો 50% HCl ને 50% NaOH. હવે જ્યારે આ બે મિક્સ થાય ને ત્યારે એક્ઝોથર્મિક ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે અને ગરમી ઉત્પન્ન થાય છે. હવે એ ગરમી એટલી હોય છે કે ટેસ્ટ ટ્યુબને નીચેથી પકડો તો લગભગ આમ આપણે વધુ ગરમી હોય છે, 60 ડિગ્રી જેટલી ગરમી થઈ જાય છે. હવે એ ગરમીની અંદર આપણા જે બેઝ મોટા ભાગે આપવામાં આવે છે કે પેરાટોલ્યુડિન 45 ડિગ્રી એનું મેલ્ટિંગ પોઈન્ટ છે, આલ્ફા નેપ્થાઇલેમાઇન 52 ડિગ્રી મેલ્ટિંગ પોઈન્ટ છે, ડાયફિનાઇલેમાઇન 54 ડિગ્રી મેલ્ટિંગ પોઈન્ટ છે. તો 60 ડિગ્રી કરતા નીચેના બધા સોલિડ પદાર્થો છે. તો એવા ટાઈમે આ લિક્વિડ થઈ જશે, પ્રેસિપિટેટ મળશે નહીં. તો સારામાં સારો રસ્તો એ છે કે બેઝ છે કે નહીં આ શોધવું છે. તો અહીં ટેસ્ટ ટ્યુબ ની અંદર તમે જે વખતે 50% HCl નાખીને બરાબર હલાવ્યું છે, આ ખાસ ધ્યાન રાખજો. હવે એને ફિલ્ટર કરો છો તો આ ફિલ્ટરને તમારે ઠંડા પાણી નીચે ઠંડુ પાડવાનું છે અને પછી જ NaOH ઉમેરવાનું છે.
સોલિડ NaOH ની એકાદ બે ટીકડી પછી નાખવાની છે ઠંડુ પાડ્યા પછી. બરફ હોય તો બરફની અંદર થોડું ઠંડુ પાડો અને નાખો અને બરાબર હલાવીને પાછું ઠંડુ રાખો. જો અવક્ષય પછી બેઝના તરત જ મળશે, નહીતર તો આ પ્રોબ્લેમ થશે. એટલે અહીં ખાસ ધ્યાન રાખવાની છે. એટલે અહીં પણ આપણે લખીશું ફિલ્ટ્રેટ, અહીં લખીશું કોલ્ડ, ઠંડુ પાડો અને પછી સોલિડ NaOH ઉમેરો. જો બેઝ હશે તો તરત જ મળશે. તમને ટાઈપ ની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ મારો વર્ષોથી અનુભવ છે કે ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ 50% NaOH નાખે. પરીક્ષા લેવા માટે અમે ગયા હોય, બેઝ પકડાય નહીં, બેઝ આપેલો હોય તો પણ, તો પછી અમારે એમને કહેવું પડે કે તમે આ પ્રમાણે કરો. એટલે આ અનુભવની વાત છે. તો પહેલેથી જ આપણે આ પ્રમાણે જઈએ તો આપણને કોઈ તકલીફ ના પડે, આપણી ટાઈપ પણ સાચી પડે, આપણા માર્ક્સ પણ પૂરા આવે. અને જ્યારે ટાઈપ સાચી પડે ને એટલે વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય છે કે હા ટાઈપ સાચી પડે એટલે એકદમ પાવરથી કામ કરે છે. અને ટાઈપ ખોટી પડે એટલે માનસિક રીતે હતાશ થાય છે, એટલે એના મિક્સચરમાં પણ પ્રોબ્લેમ જ થાય છે. એટલે આપણે આ સીધી સાદી પદ્ધતિથી જઈશું તો કોઈ તકલીફ નહીં પડે. હવે જે આ રેસિડ્યુ છે તો રેસિડ્યુ તો માટે રેસિડ્યુ વધ્યા હોય તો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ હવે આપણે આ ટાઈપ શોધી કાઢી છે. આપણે આ ટાઈપ શોધ્યા પછી સાહેબને બતાવીશું કે સાહેબ મારે આ પ્રમાણેની ટાઈપ છે. સાહેબ કે ઓકે. ત્યાર પછી આપણે સેપરેશન કરવાનું છે. હવે આપણે અહીં એક નિયમ બનાવી દઈશું કે પહેલા આપણે આવશે વોટર સોલ્યુબલ, કોઈ પણ હશે તે વોટર સોલ્યુબલ. એટલે એના માટે વોટર સોલ્યુબલ માટે આપણે વોટર જ વાપરવું પડે. જો સેપરેશન માટેની વાત છે. બીજા નંબરે આપણે આ સિક્વન્સ ની અંદર જઈશું તો બીજા નંબરે શું મળે છે આપણને? તો વોટર ઇનસોલ્યુબલ એસિડ. તો અહીં આપણે બાયકાર્બોનેટ વાપરવો પડે છે. ત્રીજા નંબરે શું આવે છે? તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ. તો એના માટે આપણે શું વાપરવું પડે છે? NaOH. અને ચોથા નંબરે જે આવશે બેઝ માટે HCl વાપરીએ છીએ. અને છેલ્લે પાંચમા નંબરે તો ન્યુટ્રલ છે, વોટર ઇનસોલ્યુબલ. સેપરેશન ની અંદર પણ આ જ પ્રમાણે જવાનું છે. માની લો કે પાણીમાં દ્રાવ્ય પદાર્થ કોઈ હાજર છે આની અંદરથી, તો બધું જ મિક્સર પહેલા શેમાં નાખવાનું છે? પાણીની અંદર. ઉપર વધે તે બીજો. માની લો કે આ પાણીમાં હાજર નથી, તમને ફિનોલ અને બેઝ આપેલો છે, વોટર ઇનસોલ્યુબલ ફિનોલ અને બેઝ આપેલો છે. તો ફિનોલ માટે શું આવે? તો NaOH. સિક્વન્સ આ જ રાખવાની છે. તો પહેલા આપણે NaOH માં દ્રાવ્ય કરવાનું, ઉપર વધ્યો તે બેઝ હોય કે ન્યુટ્રલ હોય તે વધશે. તો આ પ્રમાણે આપણે સેપરેશન કરતા જવાનું છે. જે ટાઈપ મળી છે એના ઉપરથી જ સેપરેશન થશે મિત્રો. તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એનું કમ્પ્લીટ સેપરેશન કેટલા વિભાગમાં કેવી રીતે થાય છે તે, અને સેપરેશન કર્યા પછી તમને જે એસિડ મળ્યા છે ફિનોલ, બેઝ અને ન્યુટ્રલ, જે વોટર સોલ્યુબલ છે, વોટર ઇનસોલ્યુબલ છે, આ પદાર્થો ઝડપથી અને સહેલાઈથી કેવી રીતે શોધી શકાય. ઘણી વખત તો પદાર્થ બોલતો હોય તો એ પણ આપણે કેવી રીતે શોધવું, આ બધી મેથડ નેક્સ્ટ લેક્ચર ની અંદર શીખીશું. થેન્ક યુ. ઓકે.